નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી ધીમે ધીમે પોતાનું કદ વધારી રહી છે, કાઠું કાઢી રહી છે. આવા સંજોગોની અંદર એનો મુખ્ય આધાર જે છે એ સંગઠન ઉપર રહેલો છે, પરંતુ એ સંગઠનમાં આત્રે દિવસે ભંગાણ પડી રહ્યું છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો ગમે ત્યારે આમ આદમી પાર્ટીને અલવિદા કરી અને જતા રહે છે. તાજેતરમાં જ ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાએ પણ આમ આદમી પાર્ટીને બાય બાય રામ રામ કહી દીધું છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીની જે ગુજરાત પ્રદેશની નેતાગીરી છે એ લોકોને પણ ફરી વખત આ મુદ્દે વિચારણા કરવી પડે એવો સમય આવી ગયો છે. હવે આગામી દિવસોમાં આ ખેડૂત નેતા રાજુભાઈ શું કરશે, શું નહીં કરે, એ મુદ્દે વિશેષ ચર્ચા કરવા માટે આજે હોટલાઇન ન્યૂઝ સાથે જોડાયા છે રાજકોટથી જગદીશભાઈ મહેતા. જગદીશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. જી નમસ્કાર. નમસ્કાર સર. જી જગદીશભાઈ, રાજુભાઈનું સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર રાજીનામું આપવું, કઈ દ્રષ્ટિએ આપ એને જોઈ રહ્યા છો? જુઓ, આમ આદમી પાર્ટીમાં વિસાવદરની પેટા ચૂંટણી ગોપાલ ઇટાલિયા જીતા ત્યારથી સૌરાષ્ટ્રમાં વિશેષ કરીને અને પછી એન્ટાયર ગુજરાત એક એવી હવા ઊભી થઈ હતી કે ગુજરાતમાં થર્ડ ફોર્સ, પોલિટિકલી ત્રીજો પક્ષ ક્યારે ફાવતો નથી એ ભ્રમણા લગભગ ભાંગવા તરફ જઈ રહી છે. આવી એક વાત થઈ હતી કે આમ આદમી પાર્ટી જે રીતે ગ્રોથ કરી રહી છે, જે સિમ્પથી મેળવી રહી છે જનતાની, એ જોતા એમ લાગતું હતું કે ગુજરાતમાં થર્ડ ફોર્સ તરીકે આમ આદમી પાર્ટી કાઠું કાઢશે. પણ પછીથી જે ઘટમાળ સર્જાણી કે સોનાને પણ કાટ મંડો લાગવા અને કલ્પનાતીત રીતે, કારણ કે સરકારમાં આવ્યા પછી આવા અત્યારે જે ઝઘડા આમ આદમી પાર્ટીમાં ચાલે છે, હુંસા તુસીના, જૂથવાદના, ખેંચાતાણીના, એકબીજાને પછાડી દેવાના, પોતાની જાતને હાઇલાઇટ કરવાના વગેરે વગેરે, એ બધું સત્તામાં આવ્યા પછી થાય તો રૂટીન ગણાય, કારણ કે મોટા ભાગના પક્ષોમાં આવું થતું હોય છે. પણ હજી સત્તા તો આપણે કહીએ છીએ કે ભેંસ ભાગોળે છે છાગોળે ને ઘરમાં ઘમાઘમ, હજી કાંઈ ઠેકાણા નથી. ત્યાં તો આ પ્રકારની બધી જેને કહી શકાય ઈ આમ આદમી પાર્ટીમાં ઉધઈની જેમ લાગુ પડી અને કોરી ખાધું. હવે થયું એવું કે હળદળ બોટાદના કડદા કાંડમાં, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા પ્રથા ચાલે છે એટલે આંદોલન થયું હતું 2025ની 10મી ઓક્ટોબરે, અને એ પછી 108 દિવસની જેલ થઈ. રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના 8-10 આમ આદમી પાર્ટીના નેતા અને 86 કિસાનો, 86, આ બધાને જેલવાસ થયો. પછી ડખો ઓર વકરો. અગાવે ઘણા સમયથી નેતાગીરીમાં ડખો ચાલતો હતો. રાજુ કરપડા, પ્રવીણ રામ, ઇવન તો ઈસુદાન ગઢવી પણ હજી બહાર નથી આવ્યું પણ આવશે. આ બધાના મનમાં એક વાત તો નિશ્ચિત હતી કે ગોપાલ ઇટાલિયા જે રીતે પોતાનું માર્કેટિંગ કરી રહ્યા છે એવું સમૂચા પક્ષનું માર્કેટિંગ થતું નથી. અને ગોપાલ ઇટાલિયા, એની પાસે એક બિલકુલ સારામાં સારી સાયબર સેલ છે, ઓનલાઈન વાળો, એટલે એનું કોઈ પણ કામ હોય વિડીયો શૂટિંગ અચૂક થાય. સારામાં સારી એ ઓરેટર તો સારા છે જ, એમાં કોઈ શંકા નથી. એટલે સારી સ્ક્રિપ્ટ, સારું લોકેશન, તમે ઈ પણ બહુ મજાની વાત છે. તમે જો ગોપાલ ઇટાલિયાના તમે જેટલા વિડીયો જુઓ છો, મોટા ભાગે ઈ એવા ગ્રામીણ ક્ષેત્રના હશે, તમને એમ લાગે કે આ તો ધૂળ ધોયો માણસ છે. ગામના ગોંદરે બેસે, વડલાની ડાળની નીચે બેસે, 5-50 ભાભલાઓ ગામડાના યુનિફોર્મ ધારી હોય એની હારે બેસે, ઘેટા બકરા હોય, કોઈના ખેતરમાં જઈને માંડવીના પાથરા ભેગા કરે, ઈ જ્યાં પણ ગામના ગોંદરે બેઠા હોય ત્યાં નાની નાની બે ગાયની વાછડિયું હોય એને વાલ કરતા કરતા વાતો કરે વગેરે વગેરે. એટલે તમને ઈ પોતીકું લાગે, જે જોનાર હોય વ્યક્તિને એમ લાગે કે નેતા હો તો એસા હો.
પણ ઈ નીતિ સમૂચા પક્ષ માટે હોવી જોઈએ, ઈ ન કરી, કેવળ પોતા પૂરતી કરી. તમે આખી આમ આદમી પાર્ટી, નાના અબાલ વૃદ્ધ, નાનાથી માંડીને મોટા તમામ લોકોને પૂછો ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, આમ આદમી પાર્ટીના નેતા કોણ, એટલે ધડ કરીને નામ આપશે. સૌથી પહેલું ગોપાલ ઇટાલિયા. જ્યારે કે ઈસુદાન ગઢવીનું નામ આપવું જોઈએ, રાજુ કરપડાનું નામ આપવું જોઈએ, એ પછી સેકન્ડ, થર્ડ, ફોર્થ વગેરે વગેરે, પણ નંબર 1 તરીકે ગોપાલ ઇટાલિયા. તો એને કારણે ઈગો ક્લેશ શરૂ થયો. અને કહેવાય એવું છે કે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા અને ભાઈ આપણા રબારી સાગરભાઈ, આ 3-4 જણા લોકો જે છે એ આમ આદમી પાર્ટીને પોતાની નીતિ રીતિથી આગળ વધારી રહ્યા હતા. એટલે કે ધારો કે રાજુ કરપડાએ કોઈ પણ કાર્યક્રમ કરવો હોય, પછી કૃષિ લક્ષી હોય, ખેડૂત લક્ષી હોય, મજૂર લક્ષી હોય, મહિલા લક્ષી હોય કે કોઈ પણ હોય, પક્ષની ફેવરમાં, પણ ઈ જો કરવો હોય તો એને આખી ગાઈડલાઇન્સ, આચાર સંહિતા આ લોકો ઘડી કાઢે એમ જ કરવો પડે. અમુક પ્રકારનું બેનર, અમુક પ્રકારના પોસ્ટર, અમુક જ સ્લોગન્સ અને અમુકના જ ફોટા, નાના મોટા, એના કદે નક્કી થાય. કેજરીવાલનો ફોટો મોટો કે ગોપાલનો મોટો, બીજા ઈસુદાનનો મોટો કે નાનો, ફલાણું ઢીકણું વગેરે વગેરે. ડોમ કેવડો, સભા ક્યાં, સ્થળ ક્યાં, સ્વાગત પ્રવચન કોણ કરશે, આભાર વિધિ કોણ કરશે, મુખ્ય કી પ્રવચન કોણ આપશે વગેરે વગેરે. ઈ ફ્રેમવર્ક તૈયાર કરી આપવામાં આવતું હતું, જે આ લોકોને પસંદ નતું. આ લોકો એટલે રાજુ કરપડા. એટલે એ લોકોએ સીધા અરવિંદ કેજરીવાલનો કોન્ટેક્ટ કરતા. રાજુભાઈને અરવિંદ કેજરીવાલને ડાયરેક્ટ કોન્ટેક્ટ, અને ડાયરેક્ટ કોન્ટેક્ટ હતો. ઈ પણ વાંધાનો એક મુદ્દો બન્યો. ઈગો ક્લેશ તો હતું જ, ઉપરાંત ડાયરેક્ટ કોન્ટેક્ટ. એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ હોવાને કારણે અહીંયા વધુ એક પ્રોબ્લેમ શરૂ થયો કે અરવિંદ કેજરીવાલને તમે કયો કાંઈ પણ, રાજુ કરપડા કે પછી કેજરીવાલ ત્યાંથી આદેશ કરે. તો જે રીતે આપણે વાત કરીએ છીએ એ રીતે કે શાસનમાં આવ્યા પછી જે બદલીઓ તમામ પક્ષમાં લાગતી હોય, એ આમ આદમી પાર્ટીમાં શાસનમાં આવ્યા પહેલા સંઘર્ષ કાળમાં જ લાગવા માંડી. એટલે આજે રાજુ કરપડા અને ભાઈ ગોપાલ ઇટાલિયા બેયે પરસ્પર પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેરમાં ગંદા લુગડા ધોયા, કોઠી ધોઈને કાદો બહાર કાઢ્યો. એટલે લાખો કરોડો કિસાનો જે ખરેખર આના કટ્ટર સમર્થકો હતા, એ લોકોએ જબરી આહટ અનુભવી. સૌથી મોટો લોસ એ લોકોને ગયો છે જે લોકોએ માનતા હતા કે થર્ડ ફોર્સ તરીકે આમ આદમી પાર્ટી આપણા સમણાને સાકાર કરી બતાવશે. હવે સ્થિતિ એવી નિર્માણ થઈ કે આઈના સાથ था सो टूट गया, अब खुद से अगर शर्माओ तो क्या, जब देखने वाला कोई नहीं, जल जाओ तो क्या, बुझ जाओ तो क्या. સ્થિતિ એટલી નાજુક થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીએ કાંઈ કરવું ન પડે, ખાલી લાપસીના આંધણ જ મૂકવાના રહ્યા. એક વસ્તુ બીજી પણ છે જગદીશભાઈ, તમે સરસ ઉદાહરણ આપ્યું કે લાપસીના આંધણ જ મૂકવાના રહ્યા, કે એક વિસાવદરની જીતની અંદર પણ આ લોકોની ખૂબ મહેનત હતી. ગોપાલ ઇટાલિયા, તમે જે કીધું, જે રીતે કીધું એ પ્રમાણે, કે એ પક્ષ કરતા મોટા થઈને અત્યારે નિર્ણયો લે છે. એ જે આમ આદમી પાર્ટીનો આંતરિક કલહ છે એ હવે સપાટી ઉપર આવ્યો છે. હવે રાજુ કરપડા જેવા કિસાન આગેવાન કે જે સૌરાષ્ટ્રની અંદર ખેડૂતો એને ખૂબ માનતા હતા, એક આશાભરી દ્રષ્ટિએ એની સામે જોઈ રહ્યા હતા. તો હવે એનું નેક્સ્ટ કદમ શું હોઈ શકે? કેમ કે એ રાજકારણના જીવ છે, એને જંતુ ચડી ગયેલા છે રાજકારણના, એમ કહી શકાય. કોઈ પણ નેતાઓ રાજકારણના જંતુ ઓલરેડી ચડી ગયેલા છે. તો હવે એનું નેક્સ્ટ સ્ટેપ શું હોઈ શકે? કોંગ્રેસમાં જઈ શકે, ભારતીય જનતા પાર્ટીમાં જઈ શકે, અથવા બીજું શું કરી શકે? હું આપને 3 વિકલ્પ કહું છું, અને એ ક્રમશઃ પ્રાયોરિટી પ્રમાણે. સૌથી પહેલું નંબર 1, રાજુભાઈ કરપડા હમણાં કોઈ પક્ષમાં નહીં જોડાય. પ્રાયોરિટીમાં છે, પ્રાયોરિટી કહું છું. અને કિસાન નેતા તરીકે એનું આંદોલનથી માંડીને કાર્યક્રમ ચાલુ રાખશે, જેથી કરીને સૌથી પહેલા તો એની ઇમેજ જળવાઈ દે.
બરાબર, કારણ કે લંગડા ઘોડા ઉપર કોઈ રેસનો દાવ ન ખેલે. હમ તમે પક્ષ પલટો કરી લ્યો, ધારો કે ભાજપમાં જાય કે કોંગ્રેસમાં જાય, તો ગઈકાલ સુધી તમે જે પક્ષને ગાળો દેતા હતા, આજ તમે એને વાલ કરવા માંડો તો લોકોને સંશય પેદા થાય, એ સ્વાભાવિક વાત છે. એટલે રાજુ કરપડા મોટા ભાગે તો પેલા ઈ ખાલી કિસાન નેતા તરીકે કેટલાક કાર્યક્રમો કરશે, હમણાં ક્યાંય જોડાશે નહીં, નંબર 1. બીજું, ધારો કે જોડાવાનું થાય તો મોટા ભાગે ઈ ભલે અત્યારે માધ્યમોમાં એવું આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, કારણ કે કોઈ એક 307ની કલમનો કેસ છે જેમાં એને જેલવાસ થાય એવી સંભાવના છે, વગેરે વગેરે. એ ભલે કહેવાતું હોય, પણ પ્રાયોરિટી નંબર 2, પેલા મેં કીધું તેમ કિસાન નેતા તરીકે રે ને કાંઈ ન કરે, કોઈ પક્ષમાં ન જોડાય. પ્રાયોરિટી નંબર 2, અગર ક્યાંય જોડાવાનું થાય તો પણ ઈ કોંગ્રેસમાં જોડાવાનું વધારે પસંદ કરે. ઈ એટલા માટે કરે કારણ કે રાજુ કરપડાના ચાણક્ય કહી શકાય એવા કાકા છે, નામ છે રામકુભાઈ કરપડા. રામકુભાઈ જેમ કે તેમ રાજુ કરપડા કરે, ઈ બધાને ખબર છે. અને રામકુભાઈની વિચારધારા કોંગ્રેસ તરફી છે. કોંગ્રેસના અનેક સંમેલનોમાં રામકુભાઈ તમને કરપડા જોવા મળ્યા મંચ ઉપર. એટલે એની વિચારધારા કોંગ્રેસની હોય ને રામકુભાઈને પૂછ્યા વગર રાજુભાઈ કાંઈ ન કરે એવી માન્યતા છે. તો જે કોંગ્રેસી વિચારધારા ધરાવતા હોય એ કાકા એના ભત્રીજાને ભાજપમાં લગભગ ન મોકલે. બીજો સંકેત, રાજુભાઈ કરપડાના રાજકીય મિત્ર ગાઢ સંબંધ અગર કોઈની સાથે હોય તો એનું નામ છે પાલભાઈ આંબલિયા. હમ એ કિસાન કોંગ્રેસના નેતા છે. તો કોંગ્રેસના 2 થયા, તો જવું હોય તો કોંગ્રેસમાં જ જાય, કારણ કે બધાએ ભેગા થઈને ગાળો તો ભાજપને જ આપેલી છે ભૂતકાળમાં કિસાનના પ્રસંગે. તો જેને તમે ગઈકાલ સુધી ડાકણ કહેતા હો, આજે એને માં કેમ કેવી, મને કયો જી. એટલે સૌથી પહેલા તો એ અપક્ષ એટલે કે એમનેમ લડ્યા કરે કિસાન નેતા તરીકે, કોઈ પક્ષ જોઈન્ટ ન કરે. જોઈન્ટ કરવું પડે તો કોંગ્રેસ કરવું પડે. અને ત્રીજું, જો કોઈ પણ હિસાબે એને પોતાની જાતને ઉમેદવાર તરીકે, ધારાસભ્યના લડાયક ઉમેદવાર તરીકે જાહેર કર્યું તો અપક્ષ તરીકે, પક્ષમાં જોડાયા વગર. આ 3rd નંબરની પ્રાયોરિટી. અને 4th નંબર, કે જે લોકો બધા કહી રહ્યા છે કે કેસનું ભારણ છે ને એની ઉપર જેલનું આ ડર છે ને વગેરે વગેરે, તો પછી ભાજપ એમ. એટલે ક્રમશઃ 4થા ક્રમે ભાજપ આવે છે. પેલા પ્રથમ 3 ક્રમે મેં આપને કીધું તેમ. કારણ એવું છે કે કિસાનોનો વિશ્વાસ ગુમાવવો કોઈ કાળે કોઈને પોસાય એમ નથી. હવે તમે ભાજપ જોઈન્ટ કરો એટલે જે કિસાનોએ અત્યાર સુધી ભાજપની સામે ગાળાગાળી કરી હોય ને મહાસંમેલનોમાં તમને હાર તોરા કર્યા હોય, એ બધાએ શું કરવાનું, મને કયો જી. વાત સાચી છે. એટલે લોકો પૂછી પણ લે ને, જો જહર પી ચુકા હું वो तुम्ही ने तो दिया है, तुम तो मुझे जिंदगी की दुआएं मत दो, और शोला था जल बुझा हूं, अब तुम तो मुझे हवाएं मत दो. એવું કોઈ પણ માણસ કહી શકે કે ભાઈ તમે જ અમને ચડાવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી અન્યાય કરતા છે ને વગેરે. હવે તમે એમ કહો કે ભાજપ બહુ રૂપાળું છે તો કઈ રીતે થાય? એટલે તમને કહું કે ભલે માધ્યમોમાં કહેવાતું હોય કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે, મોટા ભાગે ઈ કોઈ પણ પક્ષમાં જોડાવાનું હમણાં પસંદ નહીં કરે. અને અત્યારે એનું કારણ એવું છે કે બધાય ભલે ગમે તેમ એને કહેતા હોય, અત્યારે બધાને જુઓ, રાજકારણ છે, રાજકારણમાં બધી જ સંભાવનાઓ એ જે છે જીવતી રહે. તમે અર્જુન મોઢવાડિયાને ક્યારેય ભારતીય જનતા પાર્ટીની ચાલીસા વાંચતા કલ્પી ન શકાવો, જે હકીકત થઈને ઉભી રહીને. હાર્દિક પટેલને તમે ક્યારેય અમુક નેતાઓના ગુણગાન ગાતા કલ્પી જ નતા શકતા. આજે હકીકત છે કે નહીં? અલ્પેશ ઠાકોર, વરુણ પટેલ ઇત્યાદિ ઇત્યાદિ અનેક એવા ઉદાહરણો આપણી સામે છે કે ગઈકાલ સુધી જે લોકો આમ તમને કહું ધડ લડે ને માથા પડે એવી લડત લડવાની વાતો કરનારા જે છે એ અત્યારે ટેસડા કરે છે. એટલે બધાને પાછી ખબર હોય કે હા, અમારી ઉપર અત્યારે બધા કે છે કે ભાઈ રાજુભાઈ કરપડા જે છે બહુ સારો માણસ હતો, અમે ગુમાવ્યો ને અમને દુઃખ છે ને ફલાણું છે. આવું બધા આમ આદમી પાર્ટી વાળા કે છે, કોંગ્રેસ વાળા કે છે કે વેલકમ છે, બહુ ઝુંઝારું નેતા છે, ફલાણું ઢીકણું છે, આવો માણસ તો જીવતો રહેવો જોઈએ, ફલાણું ઢીકણું. આમ બધા અત્યારે કારણ શું છે કે માણસમાં પોટેન્શિયાલિટી છે,
પણ ક્યાં જાય એ નક્કી નથી. એટલે જોખી તોડીને બધાએ એના પ્રશંસા કરવી તો કરવી પડે. ન કરે નારાયણ કાલે ઓપોઝિટ પાર્ટીમાં બેસી જાય તો અત્યારનું ઊભું રહે ને વખાણ કર્યા એનું નાખવું ક્યાં? એટલે બોલી પેલા કવિએ જે એક પંક્તિ કે છે ને કે વો જો રોતે હૈ મેરી મોત પર, वो जो रोते हैं मेरी मौत पर, अगर अभी उठ के बैठ जाऊं तो जीने नहीं देंगे. એ બધાને ખબર છે, આ રાજુ કરપડાને ખબર છે કે બધા અટાણે જે મારી વાત કરે છે બહુ ઝુંઝારું ને ફુંજારું ને હારો નેતા ને ખેડૂત નેતા ને ફલાણું ને ઢીકણું, પણ આગળ જો હું કોઈ એક પક્ષનું દામન થાંભી લઉં એટલે બધા બાકીના વિપક્ષોથી તૂટી પડશે. આનામાં બુદ્ધિ નથી, ડરી ગયો ને કાયર છે ને ફલાણું છે ને ઢીકણું. જે રીતે આજે ગોપાલ ઇટાલિયાએ અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે અમે રાજુ કરપડાને મર્દ, ઝુંઝારુ, લડાયક, વિઝનરી, તુફાની, બેબાક એવું જે માનતા હતા, એ આટલો ડરપોક હશે એ અમને ખબર નહીં કે આવો ડરપોક નીકળશે. અરે ભલા માણા, ગઈકાલ સુધી તમે જે વિશેષણો હું હમણાં બોલ્યો એ જ વિશેષણો સાથે તમે અમારી સામે રાજુ કરપડાને પ્રસ્તુત કર્યા હતા. તો તમે થાપ ખાધી કે અમારી ઉપર તમે દાવ નાખ્યો? તમારી ત્યાંથી નીકળી જાય એટલે બધું ખતમ થઈ જાય. તો કાં તમે દાવ નાખ્યો ને કાં તમે થાપ ખાધી. ભૂલ તો તમારી, દોષ તો અમારે બધો ભોગવવાનો આવ્યો, જનતાએ ભોગવવાનો વખત આવ્યો. એટલે સાહેબ આમાં વોટ ધ ફ્યુચર, વોટ નેક્સ્ટ, ભવિષ્યમાં શું થઈ શકે? તો ભવિષ્યના ગર્ભમાં તો તમે જાણો છો રાજકારણમાં કાંઈ પણ સંભાવના છે, ગમે તે થઈ શકે. એટલે મોટા ભાગે અત્યારે તો એ કોઈ પક્ષમાં જોડાયા કરતા થોડાક કિસાન સંમેલનો જે છે એ બોલાવશે અને એમાં બધું પ્રવચનો કરીને પોતાની છબીને કિસાન નેતા તરીકે પ્રોજેક્ટ કરશે. એટલે હું સરખો ભાવ થાય ટૂંકમાં. બીજી વાત જગદીશભાઈ કે આમ આદમી પાર્ટીને આ નેતાના જવાથી કેટલી નુકસાની, એનું જે આપણે સર્વૈયું બનાવીએ, કેમ કે આમ આદમી પાર્ટીમાંથી ઘણા બધા અમારે ત્યાં પણ અહીંયા સુરતની અંદર પણ કોર્પોરેશનની અંદર એટલા બધા 26-29 સીટો આવી હતી, 26 સીટો આવી હતી. 26 માંથી 10-12 ને આ લોકોએ ખરીદ વેચાણ સંઘમાં લઈ લીધા. હવે 10-12 બચ્યા છે પાછળ. એ લોકો ગમે ત્યારે બેસી જાય અથવા તો બધું થઈ શકે, શક્ય છે બધું જ. તો હવે આ જે પરિસ્થિતિ છે એમાંથી આમ આદમી પાર્ટીને કેટલી લોસ છે? આમ એમાં ઉતાવળ કરવા જેવું એટલા માટે નથી મિત્ર, કારણ કે આ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કેટલું નુકસાન જશે એ હજી અઠવાડિયા 10 દિવસ પછી ખબર પડશે. કારણ કે સંભવ છે કે નજીકના ભવિષ્યમાં બીજા લોકો પક્ષ છોડી દે, પણ રાજુ કરપડા એનું પક્ષ છોડવું ઈ આધાર સ્તંભ, જવાન દીકરો મરી જાય ને ઘરની જે હાલત થાય ને એના જેવું છે. ઘરમાં કમાનારો એક મુખ્ય હોય અને એનું અકાળે અવસાન થાય અથવા તો ઈ છીનવાઈ જાય અને જે ઘરની દશા થાય એવી આમ આદમી પાર્ટીની માઠી દશા થઈ ગણાય. કારણ કે આમ આદમી પાર્ટીને જનાધાર શેનો હતો? સૌથી મોટો જનાધાર હતો કૃષિ સમાજનો, ખેડૂત સમાજનો. અને ભાઈ રાજુ કરપડા એ ખેડૂતનો જ નેતા હતો, ખેડૂતનો ચહેરો હતો. હવે એ આખો ચહેરો જે છે એ યા તો વિપક્ષ એટલે કે ભાજપ કે કોંગ્રેસમાં ભળી જાય અથવા તો પાર્ટી છોડીને અપક્ષમાં જાય તો પણ એના સમર્થકો ઓબ્વિયસલી એને જ ફોલો કરવાના. તો આમ આદમી પાર્ટીનો મેઇન જનાધાર જે છે ખેડૂતોનો, 52 લાખ ખેડૂતો છે ગુજરાતમાં. એ 52 લાખમાંથી મેક્સિમમ લોકો એમ માનતા હતા કે આપણી કોઈ વાત ખરી રીતે સરકાર સમક્ષ વ્યવસ્થિત રજૂ કરી શકે તો એ આમ આદમી પાર્ટી કરી શકશે. હવે ઈ જેના ઉપર ભરોસો રાખીને બેઠા હતા એ તો હટી ગયા, અને હટી ગયાના જે કારણો હોય પણ હટી તો ગયા. એટલે આમ આદમી પાર્ટી પાસે જબરદસ્ત નુકસાન થયું. અને એ પાછું આ થીગડા મારે આભલા ન હંધાય. આપણે કહીએ ને આભને હાંધવા માટે થીગડા એ સંભવ નથી, એમ આ રિકવર ન થઈ શકે એવું નુકસાન છે. અને મેં કીધું અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ નથી. હજી તો બીજા કેટલાક લોકો આવી રીતે એમાં રાજીનામા પડી શકે. કારણ કે રાજુ કરપડાના જે કટ્ટર સમર્થકો સુરેન્દ્રનગર લીંબડી પંથકમાં જે છે, પેલા તો ઈ સેંકડો કાર્યકરો રાજીનામું આપી શકે.
પછી રાજુ કરપડાના જે મિત્રો છે રાજકીય જે એના બાકીના બધા આમ આદમી પાર્ટીમાં હોય તો એ પણ રાજીનામું આપી શકે. તો ભારતીય જનતા પાર્ટી જે ખરેખર કલ્પના ન કરી શકી હોય એવી હકીકત એને બિલકુલ ભેટમાં મળી રહી છે. એટલે આમ આદમી પાર્ટીના બેટ્સમેનને સ્ટમ્પમાં બેટ મારી દીધું છે એમ કહી શકાય ક્રિકેટની ભાષામાં. અને આ લોકો તમે જે શરૂઆતમાં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટીએ તો લાપસીના આંધણ મૂકવા જેવી વાત છે. એટલે ખરેખર આમ આદમી પાર્ટીને માટે આ ખૂબ જ એમ કહી શકાય કે આમ આદમી પાર્ટીની ગુજરાતની નેતાગીરીએ આ મુદ્દે વિચારવા પડે, વિચાર કરવો પડે, વિચાર વિમર્શ કરવો પડે એવી પરિસ્થિતિ રાજુભાઈ કરીને મૂકી દીધી છે. ખાસ કરીને આપણે જે આપની વાતમાં શરૂઆતના તબક્કામાં કહ્યું કે જો રાજુ કરપડાએ એક મીટિંગ પણ કરવી હોય તો એના લોકેશન થી માંડી અને કોના ફોટા કઈ સાઈઝના રહેશે અને કોણ શું બોલશે, આભાર વિધિ કોણ કરશે, દીપ પ્રાગટ્ય કોણ કરશે અને સમાપન કોણ કરશે, આ બધી જ બાબતોની જો પરવાનગી હેડક્વાર્ટરમાંથી લેવાની હોય અથવા તો ગણ્યા ગાંઠ્યા નેતાઓને પૂછીને કરવાનું હોય તો એ નેતા અથવા એ કાર્યકર પોતાના સ્વમાનના ભોગે શા માટે આમ આદમી પાર્ટીની સાથે કનેક્ટ રહે. આ તમામ મુદ્દા જે પ્રશ્ન હાલમાં ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીમાં, ભારતીય જનતા પાર્ટીમાં કે કોંગ્રેસમાં ચર્ચાઈ રહ્યા છે એ મુદ્દે જગદીશભાઈ મહેતાએ સરસ રીતે બધી જ છણાવટપૂર્વક, સ્પષ્ટતાપૂર્વક જે વાત કરી છે એ દર્શક મિત્રો આપ સૌને પણ ખૂબ જ પસંદ આવશે એવી આશા છે. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, આવા જ કાર્યક્રમો જોવા માટે અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.